સમાચાર રાજકોટથી રાજકોટમાં ફરી એક વખત આગ લાગવાની દુર્ઘટનામાં 3 લોકોના મૃત્યુ થયા છે. દુર્ઘટના ધૂળેટીના પર્વ પર જ રાજકોટમાં 150 ફૂટ રોડ પાસે આવેલા એટલાન્ટિસ બિલ્ડિંગમાં એકાએક આગની ઘટનાથી અફરાતફરી મચી ગઈ હતી. ડી વિંગના 6ઠ્ઠા માળે કિશોર ભાલાળાના 601 નંબરના ફ્લેટમાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી છે. આગ ભભૂકી ઉઠતા લોકો નીચે ઉતરી ગયા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં 60થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે. ફાયર વિભાગ તમામ ફ્લેટમાં ફરી તપાસ કરી રહી છે. બાળકોને, મહિલાઓને ફાયર વિભાગની ટીમ રેસ્ક્યુ કરી રહી છે, જ્યારે ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ધારાસભ્ય રમેશ ટિલાડા, દર્શિતા શાહ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અમે અત્યારે અહીંયા બચાવ કામગીરીમાં લાગ્યા છીએ. જે 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા એને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલેલા છે. સિવિલ હોસ્પિટલનું તંત્ર એની તબિયત કેમ છે, હું છે ત્યાં સારવાર કરી રહ્યા છે. એ સારવારના અંતે એ જ રિપોર્ટ આપશે. અમે અત્યારે અહીંયા આગ કંટ્રોલમાં છે અને બાકીના લોકો કોઈ અંદર છે નહીં એની એક ફ્લોર ઉપર ચેક કરીએ છીએ. લગભગ 61 લોકો ઉપરથી 8માં 9માં 10માં 11માં માળ ઉપર હતા. એમને કોર્પોરેશનની ફાયરની લિફ્ટ દ્વારા નીચે ઉતારી અને સેફલી બહાર